વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ફાઇનાન્શિયલ એકાઉન્ટની અંદર જોઈન્ટ વેન્ચર એકાઉન્ટ એટલે કે રાસના હિસાબો જોઈશું. એનાથી પહેલાં થોડુંક આપણે ઇન્ટ્રોડક્શન પ્રસ્તાવના જોઈ લઈએ કે રાસના હિસાબો એટલે શું. તો મર્યાદિત હેતુ માટે, મર્યાદિત સમય માટે બે કે બેથી વધારે વ્યક્તિઓની ભાગીદારીને સંયુક્ત સાહસ એટલે કે રાસ કહેવાય છે. આ ધંધાનું આયુષ્ય અલ્પજીવી છે, થોડા સમય માટેનું છે. એટલે કે બે જણા એવી રીતે ધંધો કરે છે. આમ ભાગીદારી પેઢી જેવું છે પણ ભાગીદારી નથી. એ ધંધો અમુક એક ફક્ત આમ સિઝનેબલ છે, એટલે કે એક કામ માટે જ ભાગીદારી કરે છે. દાખલા તરીકે પુલ બનાવવા હોય, ચેક ડેમ કરવા હોય, પછી ફિલ્મ વિતરણ કરવું હોય, ચોક્કસ કલાકૃતિ કોઈ એવી મોટો રકમનો વીમો લેવો હોય, બરાબર છે. આવા મોટા મોટા ધંધા હોય એટલે એમાં લાંબા સમય ન ચાલે. ફિલ્મનું વિતરણ કરવું હોય તો એ ફિલ્મનું વિતરણ એની બહાર પડે ફિલ્મ એટલે એનું વિતરણ પૂરું થઈ જાય એટલે ધંધો પૂરો, બરાબર છે. એવી રીતે સિઝનલ ધંધા હોય. અમુક માને કે મોટો એક ખેડૂત હોય એને આંબાની ઉનાળામાં ખૂબ ફાલ આવ્યો આંબાનો, અને એને અમુક ભાગીદારે કીધું કે મારી આખી વાડી છે મોટી, 10, 15, 20 એકરની, લાખો કિલો આંબા થાય છે, તમે એનું વેચાણ લઈ લો. તો એ લઈ લે, પછી આંબાની સિઝન પૂરું. એવી જ રીતે દાખલા તરીકે કોઈ કંપની, નવી કંપની હોય એટલે શેર બહાર પાડે, પછી ડિબેન્ચર બહાર પાડે. તો કંપની શું કરે, અમુક માણસ હોય એને આપી દે કે ભાઈ તમે અમારા શેર વેચી નાખો, તમને આટલું કમિશન આપશું. અને પછી ન વેચાય તો એ પછી શેર એને ખરીદવાને કંપની જવાબદારી છૂટી જાય, બરાબર છે. એટલે કંપનીના શેર છે કે ડિબેન્ચર છે એની જવાબદારી સ્વીકારવા માટે કોઈક ધંધો શરૂ કરવામાં આવે. એટલે કે કોઈક એક પ્રકારના સાહસ માટે ધંધો કરવામાં આવે અને એ સાહસ પૂરું થાય એટલે એ ધંધો પણ પૂરો થાય. એટલે આ અલ્પજીવી છે, બરાબર છે. દાખલા તરીકે પુલ બનાવવાનો ધંધો લીધો, રેલવેનો મોટો પુલ બનાવવાનો, બ્રિજ બનાવવાનો લીધો, બ્રિજ પૂરો થયો, ધંધો પૂરો થયો. આવી રીતે અલ્પજીવી છે. એટલે કે કોઈક સાહસ માટે બે કે બેથી વધુ વ્યક્તિ છે એ કોઈ ધંધો કરે, એ ધંધાને શું કહેવામાં આવે છે? સંયુક્ત સાહસ કહેવામાં આવે છે. અને અલ્પ આયુષ્ય છે, એ અલ્પ આયુષ્ય જીવ છે, કારણ કે એ ધંધાનું આયુષ્ય ઘણું લાંબુ હોતું નથી. જેવો એ કામ પૂરું થયું, સાહસ પૂરું થયું, ધંધો પણ પૂરો થયો, એવી રીતનું હોય છે. દાખલા તરીકે ડિપાર્ટમેન્ટલ સ્ટોર કે એના માટે એ તો ચાલ્યા જ કરે, આપણે જિંદગી આખી આપણો દીકરો એમ બેસ્યા કરે, ધંધો પેઢી દર પેઢી ચાલ્યા કરે. ભાગીદારી પેઢી છે એ ચાલ્યા જ કરે. તો આ ભાગીદારી પેઢી નથી, બરાબર છે. આ ભાગીદારી ખરી પણ ભાગીદારી પેઢી જેવી નહીં. આ ધંધો ક્યાં અનુકૂળ આવે, કઈ જગ્યાએ અનુકૂળ કરવો? તો જો આડત પર માલ વેચવા માટે આ ધંધો ચાલુ થાય કે ભાઈ કોઈ માલ વેચી દીધો આડત પર, તો એ ધંધો પૂરો. પછી કોઈ કંપનીના શેર ડિબેન્ચર વેચાણની જવાબદારી માટે, હમણાં મેં તમને સમજાવ્યું. વાહન ભાડે રાખવું હોય, દાખલા તરીકે અહીંયાથી માલ સામાન લાખો ટન લઈ જવો હોય તો મોટું વાહન ભાડે રાખવું પડે. તો એકની તો તાકાત હોય નહીં, તો બે જણા ભેગા થાય. અહીંયાથી ચીન કે માલ આપણે ત્યાં લેવડ દેવડ છે તો માલ મોકલવો તો વાહન ભાડે લે અને એ માલ પહોંચી જાય તો એ કરાર પૂરો થાય ને ધંધો એ પણ પૂરો થાય. પછી પુલ કે ચેક ડેમ બનાવાય, મોટા મોટા ડેમ બનાવવા, ચેક ડેમ બનાવવા, એ બનાવવા માટે પોતે ભાગીદારી કરે અને કામ પૂરું થઈ જાય, ડેમ બની જાય એટલે ભાગીદાર ધંધો પૂરો થઈ જાય. એ રીતે મોટી રકમનો વીમો લેવામાં આવ્યો, એ મુદત પૂરી થાય એટલે એનું કામ પૂરું થઈ જાય. કોઈ મોટો કામ ચલાવો, સોદો કરવામાં આવ્યો, કોઈક સોદો એવો કરવામાં આવ્યો, મોટા કંઈક ખરીદી કરવામાં આવ્યો, વેચાણ કરવામાં આવ્યું, વેચાણ કરવામાં આવ્યું. દાખલા તરીકે મોટું હેલિકોપ્ટરનો ભંગાર લેવો હોય, પ્લેનનો ભંગાર લેવો હોય તો એની મોટી કિંમત હોય. એવા ભંગારના સોદા મુંબઈમાં ઘણા થાય છે. તો એક ન કરે પણ બીજો 2-3 ભેગા થઈને એ સોદો કરે, તો મોટા સોદાઓ કરવા હોય. ચોક્કસ કલાકૃતિ આયાત નિકાસ કરવાની હોય, એવી બધી ઘણી ચિત્રની આકૃતિઓ હોય છે, મહાન કલાકારોએ બનાવેલી. એ આકૃતિની આયાત નિકાસ થાય, આકૃતિ નિકાસ થઈ જાય તો ધંધો પૂરો. લાખો કરોડની કિંમતની હોય છે એની કિંમત. ફિલ્મ વિતરણ મેં કહી દીધું. જૂનો ભંગાર ખરીદવો હોય, મોટા પ્રમાણમાં ભંગારોને ખરીદવો હોય તો એકની તાકાત ન હોય, 2-3 ભેગા થઈને કામ કરે. મકાન બાંધકામ, સોસાયટી બાંધકામ,
માટે ધંધો શરૂ કરી શકાય. એ બાંધકામ પૂરું થાય એટલે ધંધો પણ પૂરો થાય. કોઈ સિઝનલ ધંધો હોય, મેં તમને આંબાનું આપ્યું, ઊનના કપડાનું આપ્યું, એવી રીતે સિઝનલ ધંધા હોય, મોટા પાયે ધંધો કરી અને પછી ધંધો પૂરો થાય એટલે સાહસ પણ પૂરું થાય છે. આ ધંધાનો કોઈ કાયદો લાગુ પડતો નથી. આ એક જાતનો વ્યક્તિગત માણસોને બે જણાએ કરેલું કરાર મુજબ હાલે છે. તો એ બે જણા સમજીને કરે. આમાં કોઈ પેઢીની જેમ નામ રાખવાનું હોતું નથી. રાખે તો ભલે, ન રાખે તો ભલે. આને કોઈ કરાર કરવાનો હોય તો કરાર કરે તો ભલે, ન કરે તો ભલે. આ મૌખિક વસ્તુ જેવું હોય છે એટલે એને સંયુક્ત સાહસ, રાસ કહેવામાં આવે છે. કેવી પરિસ્થિતિમાં ધંધો કરાય? ઘણી આ ધંધો ક્યારે કરે? જો માણસ કે આ ધંધો મોટા, કારણ કે નામ કમાવે તો પૈસા, તકનો લાભ લેવાનો છે. માનો કે 3 પ્લેનનો ભંગાર વેચવા નીકળ્યો. 3 પ્લેન છે, 2 હેલિકોપ્ટર છે, લાખો કરોડ રૂપિયા થાય ભંગાર લેવો હોય તો, બરાબર. એકની પોતાની તાકાત હોય નહીં, પૈસા છે પોતાની, પણ એનામાં આવડત નથી અથવા એનામાં જ્ઞાન નથી કે આ પછી ભંગાર ક્યાં વેચો ને કેવી રીતે વેચો. તો બીજી વ્યક્તિને જ્ઞાન લઈને ભેગી કરશે. તો 2 ભેગા થઈને જ્ઞાની વ્યક્તિને, મીન્સ કે હોશિયાર વ્યક્તિને ભેગા થઈને કામ કરશે. તો જ્યારે મૂડી ન હોય ત્યારે એક વ્યક્તિ પાસે મૂડી હોય અને એક પાસે ન હોય, એક પાસે જ્ઞાન હોય ને એક પાસે મૂડી હોય, એવા 2 ભેગા થઈને આ ધંધો કરે છે. પછી માલના વેચાણની આવડત ન હોય, પૈસા તો હોય પણ આવડત ન હોય. ઘણાની પાસે પૈસા હોય છે, ધંધો કરવાની આવડત નથી હોતી, બરાબર. અને ઘણાને બચારાને ધંધાની આવડત હોય તો પૈસા નથી હોતા. તો આવા 2 જણા ભેગા થાય ત્યારે આ ધંધો કરે છે. ટેકનિકલ જ્ઞાન ન હોય, અત્યારે આ ડિજિટલ જ્ઞાન, અત્યારે કોમ્પ્યુટર આવી ગયા. હવે જૂના માણસો પાસે પૈસો ઘણો હોય પણ આ કોમ્પ્યુટરમાં કાંઈ ખબર ન પડે, કોમ્પ્યુટરનો કંઈ ના આવડે અને ધંધો કરવો મોટા પાયે ધંધો કરવો તો કોમ્પ્યુટર ફરજિયાત થઈ ગયા. તો એવા કોમ્પ્યુટર જ્ઞાનવાળા માણસને પોતે પૈસા આપીને 2 જણા ભેગા થઈને ધંધો કરે છે, બરાબર છે. અને એકલાની હિંમત ન હોય સાહસ કરવાની. આમ પૈસા ઘણા હોય પણ હિંમત ન હોય, એટલે એવો માણસ ગોતે કે જે હિંમતવાનો ને બધું બોજ ઉપાડી શકે એવો. તો એવા 2 જણા ભેગા થઈને આ સંયુક્ત સાહસ કરે છે. પરિસ્થિતિ ક્યારે ઊભી થાય મિત્રો? એ આ ધંધાની અંદર કે આ ધંધો ક્યારે કરાય? તો એકની પાસે એક હોય ને બીજું ન હોય, એટલે એકબીજાના પૂરક બનીને આ ધંધો કરાય છે. એકબીજાના પૂરક બનીને આ ધંધો કરાય છે. એના લક્ષણો શું છે કે 2 કે 2થી વધુ વ્યક્તિઓ ટૂંકી મુદતનો વેપારી કરાર છે. એમાં પેઢીનું નામ ફરજિયાત નથી. રાખવું તો રાખો, નકર કાંઈ નહીં. રાજ ખાતું આડતમાલ જેવું આડતમાલ ખાતું હતું ને એવું રાજ ખાતું છે. નમૂનામાં જોશું, સેમ ટુ સેમ, ખાલી નામ ફરક છે. દરેક પ્રકારના ધંધામાં, ખાસ કરીને લાંબા ગાળાના ધંધામાં રાસ યોગ્ય નથી. આ ફક્ત ટૂંકા ગાળાના ધંધા માટે છે, લાંબા ગાળા માટે રાસ યોગ્ય નથી, બરાબર. પ્રોવિઝન સ્ટોર હોય કે પોતાની દુકાન હોય, બરાબર, વીમા કંપની હોય, તો એવી માટે આ લાગુ પડતું નથી. નફો નુકસાન નક્કી કરેલા પ્રમાણમાં વેચી લે છે, પોતે મૌખિક કરાર કરે છે અને એ નક્કી કરેલા પ્રમાણમાં જ વેચે છે. આકસ્મિક તકનો લાભ લેવાય છે. મોટો નફો થાય એમ હોય અને આ લાભ લેવો હોય તો આ ધંધો કરાય, બરાબર છે. હિસાબો એક અથવા બધા ભાગીદારો રાખી શકે છે. એક ભાગીદાર રાખે અથવા બધા ધંધાનું એક ભાગીદાર સંચાલન કરે અને બીજા ભાગીદાર ન પણ કરે તો એક ભાગીદાર છે એને મહેનતાણું આપે, બીજા ભાગીદારો પોતાનો સતત ધંધો કરે. કારણ કે આમાં સતત ધંધો કરવાની એને છૂટ હોય છે, સ્વતંત્ર ધંધો પોતે કરી શકે છે. એટલે બીજા બકોના ધંધો કરે ને એક ભાગીદાર નવરો હોય એને દઈ દે કે તું સંભાળ, અમે તને એના બદલામાં વધારે મહેનતાણું આપશું, એ દાખલામાં આવશે. એટલે હિસાબો એક અથવા બધા ભાગીદાર રાખી શકે. આ ધંધો ફક્ત જંગમ મિલકતો માટે છે, સ્થાવર મિલકતો માટે. જંગમ એટલે કે એકબીજાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી શકાય એવી મિલકતો માટે છે. જમીન માટે, મકાન માટે કે એના માટે છે નહીં. પછી રાસના ભાગીદાર પોતાના બીજો સ્વતંત્ર ધંધો કરી શકે છે. એ પોતાનો બીજો અલગ ધંધો કરી શકે છે. આ એ ધંધો કરીને પાછો પોતાનો ધંધો પણ કરતો ને હિસાબે પાછો પોતાના ધંધામાં રાખી શકે છે. જવાબદારી સાહસ પૂરતી જ હોય છે. ધંધાની જવાબદારી કેટલી હોય? એના સાહસ પૂરતી. સાહસ પૂરું થાય એટલે જવાબદારી પણ પૂરી થાય. રાસના હિસાબના ચોપડા, અલગ ચોપડા ન રાખવા હોય તો ભાગીદાર પોતાના ચાલુ ધંધાના ચોપડામાં હિસાબ રાખી શકે છે. માનો કે એને અલગ ચોપડા નથી રાખવા અને સાહસ ટૂંકું છે, નાનું છે, તો પોતે જે ધંધો કરતો હોય ધંધામાં એનો હિસાબ રાખી શકે છે. પછી જો ધંધો મોટા પાયો હોય તો અલગ ચોપડા રાખવા પડે. બહુ મોટા પ્રમાણમાં ધંધો હોય, મોટો લાંબો, લાખો કરોડોનો, તો અલગ ચોપડા રાખવા પડે, ગોટાળો ન થાય એટલા માટે. એમાં કયા ખાતા બનાવવાના હોય? એક રાસ ખાતું, સંયુક્ત બેંક ખાતું અને ભાગીદારોના ખાતા, પોતાના સિવાયના ભાગીદાર રખા હોય 2 કે 2 એના ખાતા બનાવવાના હોય. દરેકના ચોપડામાં રાસ ખાતું અને પોતાના સિવાય એને ભાગીદારનું ખાતું રાખવામાં આવે છે, બરાબર છે. જો ભાગીદારો
બનાવે તો બધાના ચોપડામાં રાસ ખાતું તો હોય જ અને પોતાનું અલગ ખાતું સિવાય બીજા ભાગીદારોના ખાતા રાખે છે. હવે આની અંદર તફાવત આવે છે રાસ અને ભાગીદારીના. એ પેજ નંબર 361 ઉપર આપેલા છે. રાસ કોને કહેવાય ને ભાગીદારી કોને કહેવાય. બરાબર. એના લક્ષણો મુજબ આ મેં લક્ષણો જો દેખાડે ને એ લક્ષણો વિરુદ્ધ લખવાનું હોય છે. આ 10 લક્ષણો એના વિરુદ્ધ તમે લખો, આનાથી વિરુદ્ધ. ભાઈ તમારે દાખલા તરીકે ભાગીદારી લખવું હોય તો જો 2 કે તેથી વધુ વ્યક્તિ માટે ટૂંકી મુદતનો વેપારી કરાર છે. લાંબી મુદતનું હોય છે. પેઢીનું નામ ફરજિયાત નથી. પેઢીનું નામ ફરજિયાત રાખવું પડે, રજીસ્ટ્રેશન કરાવવું પડે છે. બરાબર છે. પછી આમાં બીજું લખે આ ધંધો લાંબા ગાળાનો નથી, ઓલો ધંધો લાંબા ગાળાનો છે. આમાં નફો નુકસાન નક્કી કરેલ પ્રમાણે વેચી લે છે તો એમાં કરારમાં જે નક્કી થયેલો એ પ્રમાણે નફો નુકસાન વેચે છે. એવી રીતે ભાગીદારોનો અહીંયા રાસ અને ભાગીદારનો તફાવત આવે છે. 2 કે 3 તફાવત લખવાના આવે છે. 11 આપેલા છે. કોઈ પણ 3 યાદ કરીને લક્ષણો યાદ કરો એટલે ઓટોમેટિકલી તફાવત આવી જાય. રાસ અને આડતમાલ એવી રીતે 362 ઉપર રાસ અને આડતમાલનો આપેલો છે. એ પણ આ લક્ષણો ઉપરથી તમને આવડી જાય. વાંચી લેવાનું છે મિત્રો, સમજી લેવા. મેં તમને આ લક્ષણો સમજાવી દીધા એટલે તફાવત પણ એ રીતે સમજાઈ જશે. નેક્સ્ટ વિડીયોમાં આપણે આમનો ધન એક ઉદાહરણ લઈશું. તો મિત્રો આવજો. જય સિયારામ, જય દ્વારિકાધીશ.